હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 3 સ્વાદથી પાચન સુધી પાઠ 3ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 3 સ્વાદથી પાચન સુધી। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ખાદ્ય પદાર્થોના ચિત્ર નીચે તેના સ્વાદનું નામ લખવાનું છે। અહીંયા આદુ છે, તેનો સ્વાદ તીખો છે। ત્યાર પછી શેરડી છે, તેનો સ્વાદ ગળ્યો હોય છે। ટમેટું છે, તેનો સ્વાદ ખાટો હોય છે। મીઠું છે, તેનો સ્વાદ ખારો હોય છે। હળદર છે, તેનો સ્વાદ તુરો હોય છે। કારેલા છે, તેનો સ્વાદ કડવો હોય છે। આ રીતે તમારે જે વસ્તુનો જેવો સ્વાદ હોય તે લખવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા સ્વાદ કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે તેના નામ લખવાના છે। સ્વાદ છે ખાટો તો લીંબુ, આંબલી અને નારંગીમાંથી મળે છે। ગળો તો શેરડી, ખાંડ અને ગોળમાંથી મળે છે। તીખો તો મરચા, આદુ, મરીમાંથી મળે છે। તુરો તો હળદર, આમળા, હરડેમાંથી મળે છે। ખારો તો મીઠું, સંચળ, સિંધાલુણ એવું તમે લખી શકો છો। કડવો કારેલા, લીમડો અને મેથીમાંથી મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, તમને સૌથી વધુ ભાવતી 4 વસ્તુના નામ અને તેના સ્વાદ। ગુલાબ જાંબુ, જેનો સ્વાદ ગળ્યો છે। ઢોકળા, તેનો સ્વાદ ખાટો હોય છે। પાણીપુરી, તેનો સ્વાદ તીખો હોય છે। ઢોસા, તેનો સ્વાદ તીખો હોય છે। મેં અહીંયા જે વસ્તુના નામ લખ્યા છે તેને સિવાય તમે અન્ય વસ્તુના નામ પણ લખી શકો છો। તમને જે ભાવતી હોય તે વસ્તુના નામ લખવાના છે। 2, તમે લખેલી 4 વસ્તુનો સ્વાદ એક સરખો છે? તો કે ના, બધી વસ્તુનો સ્વાદ જુદો જુદો છે। 3, માત્ર સુગંધથી કઈ ખાદ્ય વસ્તુ ઓળખી શકો છો? તો સુગંધથી લસણ, ડુંગળી, વરિયાળી, જીરું વગેરે ઓળખી શકીએ છીએ। સવાલ નંબર 4, ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ? ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે, એટલે ચાવીને ખાવો જોઈએ। 5, લાળ રસનું કાર્ય શું છે? લાળ રસ ખોરાક સાથે વળીને ખોરાકને સુપાચ્ય બનાવે છે। 6, શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ? શિવાંશે પ્રવાહી ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ। 7, જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તો આવું કેમ કરે છે? ગ્લુકોઝ લેવાથી શરીરને તુરત જ એનર્જી મળે છે, એટલા માટે જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે। 8, જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શું થાય? જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવવાનું છે। 1, નીમા ભણવાની સાથે સાથે રમતને પણ મહત્વ આપે છે, તે યોગ્ય છે। 5, પ્રાંશુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી, તે અયોગ્ય છે। 3, સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે છે, જે અયોગ્ય છે। 4, રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે, તે યોગ્ય છે। 5, શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સની નિયમિત સમજ આપે છે, તે યોગ્ય છે। શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટમેટા, ડુંગળી થાળીની બહાર કાઢી બાજુમાં મૂકે છે, તે અયોગ્ય છે। 7, ખુશ જમતા પહેલા નિયમિત સાબુથી હાથ ધુએ છે, તે યોગ્ય છે। કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે, તે અયોગ્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો। અહીંયા વિવિધ વસ્તુના નામ આપેલા છે, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે હાનિકારક છે તેને આપણે વર્ગીકરણ કરવાનું છે। તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારકમાં ખીચડી, રોટલો, લીલા શાકભાજી, દાળ ભાત, ફળ, સૂકો મેવો, દૂધ, શીરો, ભાખરી, મુઠિયા, ઢોકળા, સુખડી આવું બધું લખી શકાય। જ્યારે હાનિકારકમાં પાણીપુરી, પીઝા, બર્ગર, ઠંડા પીણા, ચોકલેટ, વાસી રોટલી, દાબેલી, વેફર, વડાપાઉં, કેક, બ્રેડ વગેરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ રીતે આપણે વર્ગીકરણ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે। 1, આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ થશે સી, મોંમાંથી થાય છે। 2, નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું છે? તો બ્રેડ, પાઉં, કેક જે હાનિકારક છે। આપેલા 4માંથી એ લખીશું। 3, ભૂખ લાગે ત્યારે શું થાય છે? તો માથું દુખે છે, ગુસ્સો આવે છે, થાક લાગે છે, આ બધું થાય છે, તેથી ડી આપેલા તમામ। 4, જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ અહીંયા છે, વરિયાળી છે। આ 4માંથી વરિયાળીને ઓળખી શકાય છે, તેથી ખાનામાં બી લખીશું। 5, નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી?
અહીંયા છે એ રાઈ, હળદર અને ધાણા એ નથી. અહીંયા સી જવાબ આપશે. મારે અહીંયા બી લખાયો છે તે ખોટો છે, તે અહીંયા તમે સી લખશો. અહીંયા સાચો જવાબ થશે સી. 6. શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો? ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ, તેથી અહીંયા બી લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિ વિશે લખો. અમારી શાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે. સમયાંતરે બધા જ વિદ્યાર્થીઓની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે. બધા બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવે છે. આવી રીતે તમારી શાળામાં શું કરવામાં આવે છે તે બધું લખી શકો છો. પ્રશ્ન નંબર 8. નીચેના જોડકણામાંથી તમે પણ આવા સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો. પહેલું છે પીઝા બર્ગર છોડો, તાજા ફળ ખાઓ. ખોરાક બજારું ખાઈને સ્વાસ્થ્ય ના બગાડો. બીજું છે ખીચડી કઢી દાળ ભાત, રોટલી રોટલો દૂધ શાક, ભોજનમાં આને આપો સ્થાન, બીમારીથી છૂટશે શાન. આવી રીતે તમે નવા બનાવીને લખી શકો છો. વહેલી સવારે ઉઠીને બાવળિયાનું દાંતણ લઈ, દાંતણ કરું આમ આમ, દાંત સાફ કરીને. ડોલ સાબુ ડબલું લઈને, નાવ હું તો આમ આમ. આ સિવાય લખી શકાય કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોય, પપ્પાના બહેન તે ફોય. આવી રીતે તમે તમને મનગમતા બીજા કોઈ પણ જોડકણા લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. ધોરણ 5ના પર્યાવરણની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની PDF જોઈતી હોય તો તે તમે આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકશો. એપ્લિકેશનની લિંક પર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો